પેટ્રોલના ભાવ વધ્યા એટલે સોશિયલ મીડિયા પર ફરી એક જ ડાયલોગ શરૂ થઈ ગયો. અરે સરકાર શું કરી રહી છે? પણ એક સવાલ હું પૂછું, જો આખી દુનિયામાં ક્રૂડ ઓઇલ મોંઘું થઈ રહ્યું હોય, વેસ્ટ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિ હોય, શિપિંગ રૂટ્સ પર ટેન્શન હોય, તો શું ભારત મેજિકથી સસ્તું પેટ્રોલ બનાવી શકે? ભારત દુનિયાથી કંઈ અલગ સેલ્ફ કન્ટેન્ડ આઇલેન્ડ નથી. આપણે દુનિયાનું લગભગ 85% ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે ગ્લોબલ માર્કેટમાં ઝટકા આવે તો તેની અસર ભારત પર થવાની જ. અને ખાસ વાત સાંભળો, આ પહેલી વખત છે 2022 પછી કે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે શું થયું? રશિયા યુક્રેન વોર આવી, ગ્લોબલ ક્રૂડ ઓઇલ $100 ઉપર ગયું, વેસ્ટ એશિયામાં સતત ઇન્સ્ટેબિલિટી રહી. છતાં ભારત સરકારે લાંબા સમય સુધી ભાવ કંટ્રોલમાં રાખવાનો પ્રયાસ કર્યો. ક્યારેક એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને, ક્યારેક ઓઇલ કંપનીઝ પર બર્ડન લઈને. કારણ કે સરકાર જાણતી હતી કે મિડલ ક્લાસ અને કોમન મેન પર સીધી અસર પડે છે. પણ હવે વેસ્ટ એશિયાની સિચ્યુએશન ફરી ગંભીર બની રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ જેવી સ્ટ્રેટેજિક રૂટ પર ટેન્શન્સ વધે તો ક્રૂડ ઓઇલ સપ્લાય ચેઇન પર પ્રેશર આવવાનું જ. અને યાદ રાખજો, દેશની એનર્જી સિક્યોરિટી પણ એટલી જ મહત્વની છે જેટલી પોકેટ સિક્યોરિટી. કેટલાક લોકો એવી વાત કરે છે કે જાણે સરકાર વોટ્સએપ ગ્રુપમાં રેટ ડિસાઇડ કરી રહી હોય. હકીકત એ છે કે ગ્લોબલ ઓઇલ માર્કેટ ઇકોનોમિક્સથી ચાલે છે, સ્લોગન્સથી નહીં. હા, લોકોને તકલીફ થાય છે, એ સત્ય છે. પણ લાંબા ગાળે ભારત શું કરી રહ્યું છે તે પણ જોવા જેવું છે. એથેનોલ બ્લેન્ડિંગ વધારવું, ઇલેક્ટ્રિક વ્હીકલ્સને પુશ કરવું, સોલર એનર્જી પર ભાર આપવો અને ફોરેન ઓઇલ ડિપેન્ડન્સી ઘટાડવાની પોલિસી. આ બધું ફ્યુચર માટે છે. કારણ કે જવાબદાર સરકાર ઇન્સ્ટન્ટ પોપ્યુલારિટી નહીં, લોંગ ટર્મ સ્ટેબિલિટી વિચારે છે. પણ ગુજરાતની જનતા એક વાત બહુ સારી રીતે સમજે છે. ક્યારેક મુશ્કેલ નિર્ણયો પણ દેશની સ્ટેબિલિટી માટે લેવા પડતા હોય છે. જો તમને અમારી વિડીયો પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર જરૂર કરજો. અમારી બીજી ચેનલ્સને પણ સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય હિન્દ.